કલ્પના કરો કે તમે કોઈ ચર્ચાના વચ્ચે ઊભા છો. સામેનો વ્યક્તિ ઊંચી અવાજમાં બોલી રહ્યો છે. લોકો તેની વાત પર માથું હલાવી રહ્યા છે. અને તમને ખબર છે કે સત્ય તમારી પાસે છે, લોજિક તમારી પાસે છે, પણ છતાં તમે જીતતા નથી. શા માટે? કારણ કે આજની દુનિયામાં જીત તે વ્યક્તિની થતી નથી જે સૌથી વધુ ચીસે છે. જીત તેની થાય છે જે સૌથી સારી રીતે બોલે છે. આજની અસલી શક્તિ હાથોમાં નથી, શબ્દોમાં છે. એક સમય હતો જ્યારે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ માત્ર 30 વર્ષની ઉંમરે ઇતિહાસનું સૌથી વિશાળ સામ્રાજ્ય ઊભું કરી દીધું હતું. ગ્રીસથી લઈને એશિયાના મોટા ભાગ સુધી તેનું સામ્રાજ્ય ફેલાયું હતું. તેની શક્તિ, તેની સેના અને તેની યુદ્ધની નીતિ આ બધાનું પરિણામ હતું. લોકો તેને અજેય યોદ્ધા કહેતા. જે જીતે તે સિકંદર. આ માત્ર કહેવત નહોતી, આ તેની જીતોની કહાની હતી. પણ એક ક્ષણ વિચાર કરો. જો સિકંદર આજના સમયમાં જન્મ્યો હોત તો શું તે તલવારથી દુનિયા જીતી શક્યો હોત? શાયદ નહીં, કારણ કે આજે યુદ્ધ મેદાનમાં નથી લડાતા. આજે યુદ્ધ દિમાગમાં લડાય છે. આજે જીતવા માટે તમને સેનાની જરૂર નથી, હથિયારોની પણ જરૂર નથી. આજે જરૂર છે સ્પષ્ટ વિચારની, મજબૂત તર્કની અને શબ્દો પર નિયંત્રણની. આજની દુનિયામાં ચર્ચા જીતવી એક કૌશલ્ય છે, અને આ કૌશલ્ય તમને ભીડથી અલગ બનાવે છે. એ જ કારણ છે કે દુનિયાની સૌથી પ્રભાવશાળી લોકશાહી પ્રક્રિયાઓમાંની એક, યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડિબેટ્સ એટલી મહત્વની બને છે. એક ડિબેટ કોઈ નેતાની છબી બનાવી પણ શકે છે અને બગાડી પણ શકે છે. ત્યાં ગોળીઓ નથી ચાલતી, ત્યાં શબ્દો ચાલે છે. અને જો વિચારોની વાત કરીએ તો ભારતના ઇતિહાસમાં પણ એક એવું નામ છે જેણે તલવાર ઉઠાવ્યા વગર સામ્રાજ્યની પાયાની રચના કરી. ચાણક્ય. એક સામાન્ય બ્રાહ્મણ, પણ અસામાન્ય બુદ્ધિ. તેમણે પોતાના શબ્દો, રણનીતિ અને તર્કશક્તિના આધારે માત્ર એક શક્તિશાળી શાસન ઊભું કર્યું નહીં, પરંતુ રાજનીતિ અને જીવનની ઊંડાઈઓને ચાણક્ય નીતિ દ્વારા સમજાવી. ચાણક્ય કહે છે, વાક્શક્તિ સૌથી મોટું હથિયાર છે. એનો અર્થ શું? યોગ્ય સમયે બોલાયેલો યોગ્ય શબ્દ કોઈ પણ યુદ્ધ કરતાં વધારે અસરકારક હોઈ શકે છે. તેમણે શીખવ્યું, ચર્ચામાં ભાવનાઓથી નહીં, બુદ્ધિથી કામ લો. પ્રતિક્રિયાથી નહીં, રણનીતિથી જવાબ આપો. અમે બધા દરરોજ ચર્ચા કરીએ છીએ. ઘરમાં, માતાપિતા સાથે, મિત્રો સાથે, ઓફિસમાં, બોસ અથવા સહકર્મીઓ સાથે, અને સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે ચર્ચા કરવાની પણ એક કલા હોય છે? એક વિજ્ઞાન હોય છે? એવી ટેકનિક્સ હોય છે, એવી ટેક્ટિક્સ હોય છે, જેનાથી તમે માત્ર તમારી વાત મનાવી શકો એ જ નહીં, પરંતુ સામેના વ્યક્તિને ખોટું લાગ્યા વગર તમારી તરફ કરી શકો. સાચી જીત એ જ છે જેમાં સામેનો વ્યક્તિ હાર્યા પછી પણ પોતે અપમાનિત અનુભવતો નથી. આ વિડિયોમાં હું તમને એ જ આર્ટ ઓફ આર્ગ્યુમેન્ટ શીખવાડવાનો છું. એવી સ્ટ્રેટેજીઓ જે દુનિયાના શ્રેષ્ઠ ડિબેટર્સ, ઇન્ટેલેક્ચ્યુઅલ્સ અને પબ્લિક સ્પીકર્સ ઉપયોગ કરે છે. આ વાતો માત્ર પુસ્તકોની થિયરી નથી. આ બધું ઓબ્ઝર્વેશન, ઇન્ટરવ્યૂ અને રિયલ લાઇફ ડિબેટ્સમાંથી કાઢેલા પ્રેક્ટિકલ ફોર્મ્યુલા છે. જો તમે આ સમજ્યા અને જીવનમાં લાગુ કર્યા તો કોઈ પણ વ્યક્તિ તમને ચર્ચામાં સરળતાથી હરાવી નહીં શકે. કારણ કે આજનો સિકંદર એ જ છે જે શબ્દોથી જીતવાનું જાણે છે. સિદ્ધાંત નંબર 1. યોગ્ય ચર્ચા પસંદ કરવી એ જ અડધી જીત છે. ચાણક્યએ એક મહત્વપૂર્ણ વાત કહી હતી. મૂર્ખ સાથે વાદવિવાદ ન કરો, કારણ કે તે પહેલાં તમને પોતાના સ્તરે લાવશે અને પછી અનુભવથી તમને હરાવી દેશે. અહીંથી સાચી આર્ગ્યુમેન્ટ સ્કિલ શરૂ થાય છે. જો તમને દરેક ચર્ચા જીતવી હોય તો પહેલાં આ શીખો કે દરેક ચર્ચા લડવી જ પડે એ જરૂરી નથી. કારણ કે બુદ્ધિ તમને ચર્ચાની અંદર જીતાડે છે, પણ વિવેક તમને નક્કી કરાવે છે કે કઈ ચર્ચામાં ઉતરવું જ નથી. અને આ જ ફર્ક છે સામાન્ય વ્યક્તિ અને રણનીતિક વિચાર ધરાવતા વ્યક્તિ વચ્ચે. જેમ ચાણક્યએ પોતાની નીતિઓમાં સમજાવ્યું છે, ચર્ચા શરૂ કરવી ખૂબ સરળ છે. એક લાઇન, એક કોમેન્ટ, એક ભાવનાત્મક પ્રતિક્રિયા અને ચર્ચા શરૂ. પણ તેને યોગ્ય દિશામાં લઈ જવી અને ગૌરવ સાથે પૂરી કરવી એ જ અસલી કલા છે. બે લોકો વચ્ચે હજારો તફાવત હોય છે. વિચાર અલગ, અનુભવ અલગ, લોજિક અલગ, ભાવનાત્મક સ્તર અલગ, જ્ઞાન અલગ. આવી સ્થિતિમાં જો તમે વિચાર્યા વગર કોઈ પણ મતભેદમાં કૂદી જશો તો તમે સમય, ઊર્જા અને ક્યારેક સંબંધો પણ ગુમાવી શકો છો. એ માટે આજે હું તમને એક ફ્રેમવર્ક આપું છું. RESA. રિયલ, ઇમ્પોર્ટન્ટ, સ્પેસિફિક અને અલાઇન. આ જ તમારી પહેલી ઢાલ છે અને પહેલું હથિયાર. સૌપ્રથમ, રિયલ. જે ચર્ચા ચાલી રહી છે, શું તે ખરેખર વાસ્તવિક મુદ્દા પર છે કે માત્ર ગેરસમજ છે?
ઘણીવાર સામેનો વ્યક્તિ કોઈ બીજી વાતનો ગુસ્સો તમારા પર કાઢી રહ્યો હોય છે. ઘણીવાર શબ્દો ખોટા હોય છે, ઇરાદો નહીં. એવામાં પોતાને પૂછો, શું આ મતભેદ ખરેખર મહત્વનો છે? શું સામેના વ્યક્તિને સુધારવું જરૂરી છે કે અવગણવું વધારે સમજદારી છે? ચાણક્યની નીતિ કહે છે, ઊર્જા ત્યાં જ ખર્ચો જ્યાં પરિણામ મળવાની શક્યતા હોય. દરેક તીર દરેક દિશામાં છોડાતો નથી. બીજું, ઇમ્પોર્ટન્ટ. માનો કે ચર્ચા સાચી છે, પણ શું તે મહત્વની પણ છે? જો તમે સામેની વાત સ્વીકારતા નથી, તો શું એ એટલું જરૂરી છે કે તમે તેને સાબિત કરો? પોતાને પૂછો, આ ચર્ચાથી હું શું પ્રાપ્ત કરું છું? શું કોઈ ઉકેલ મળશે? શું કોઈ શીખ મળશે? શું કોઈ સુધારો આવશે? કે માત્ર અહંકાર સંતોષાશે? જો હેતુ માત્ર જીતવાનો છે, તો એ જીત તાત્કાલિક છે. પણ જો હેતુ સ્પષ્ટતા અને વિકાસ છે, તો એ ચર્ચા તમારી સાચી જીત બની શકે છે. ત્રીજું, સ્પેસિફિક. ઘણી ચર્ચાઓ ક્યારેય પૂરી થતી નથી, કારણ કે તેઓ ક્યારેય સ્પષ્ટ રીતે શરૂ જ નથી થતી. ઉપરની વાતો, ગોળ ગોળ તર્ક, ઉદાહરણ વગરના દાવા, અને પછી બંને લોકો અલગ અલગ મુદ્દાઓ પર ઝઘડી રહ્યા હોય છે. જો ચર્ચા કરવી હોય તો પોઈન્ટ ટુ પોઈન્ટ. કઈ બાબતમાં અસહમતિ છે? કયા તથ્ય પર મતભેદ છે? વિગતમાં જાઓ, નહીં તો તમે ફક્ત શબ્દોના ચક્કર લગાવતા રહેશો અને પરિણામ શૂન્ય રહેશે. ચોથું, અલાઇન. આ સૌથી મહત્વનું છે. શું તમે અને સામેનો વ્યક્તિ એક જ હેતુથી ચર્ચા કરી રહ્યા છો? હોઈ શકે કે તમે જ્ઞાન માટે ચર્ચા કરી રહ્યા હો અને સામેનો વ્યક્તિ માત્ર તમારો મજાક ઉડાડવા માટે કરી રહ્યો હોય. હોઈ શકે કે તમે શીખવા માંગો છો અને સામેનો વ્યક્તિ માત્ર જીતવા માંગે છે. જો લક્ષ્ય અલાઇન નથી, તો ચર્ચા ક્યારેય પ્રોડક્ટિવ નહીં બને. ચાણક્યની રણનીતિમાં સ્પષ્ટ લખ્યું છે, પહેલાં સામેના વ્યક્તિની મનશા ઓળખો, પછી પોતાની ચાલ ચલાવો. હવે આને એક ઉદાહરણથી સમજીએ. માનો ચર્ચા ચાલી રહી છે કે એઆઈ આપણા માટે ઉપયોગી છે કે નહીં. તમે માનો છો કે એઆઈ લાભદાયક છે, પણ સામેનો વ્યક્તિ કહે છે કે તે બેકાર છે. RESA ફ્રેમવર્કથી સૌપ્રથમ તમે નક્કી કરો, શું આ ચર્ચા રિયલ છે? હા. શું તે મહત્વની છે? હા, કારણ કે આ ભવિષ્ય સાથે જોડાયેલો વિષય છે. શું બંને લોકો શીખવાના ઈરાદાથી ચર્ચા કરી રહ્યા છે? જો હા, તો આગળ વધો. હવે અહીં ચાણક્ય સ્ટાઇલ રણનીતિ આવે છે. કોમન ગ્રાઉન્ડ. જો કોઈ મુદ્દો એવો હોય જ્યાં તમે સહમત થઈ શકો, તો પહેલાં તે સ્વીકારી લો. ઉદાહરણ તરીકે, તમે કહી શકો, હા, એઆઈ દરેક વસ્તુ કરી શકતો નથી. હેન્ડમેડ ક્રિએટિવિટીની પોતાની કિંમત છે. કેટલીક નોકરીઓ પર તેનો નકારાત્મક અસર પણ થઈ શકે છે. જ્યારે તમે આ સ્વીકારો છો, ત્યારે સામેના વ્યક્તિનું ડિફેન્સ ઘટી જાય છે. ચર્ચા હવે યુદ્ધ નથી રહેતું, તે સંવાદ બની જાય છે. અને તમે અડધી લડાઈ અહીં જ જીતી લો છો. પણ જો તમે વિચાર્યા વગર સીધા હુમલા પર ઉતરી જાઓ, તમે ખોટા છો, તમને કશું ખબર નથી. તો પછી તમે ચર્ચા નહીં, અહંકારની લડાઈ શરૂ કરો છો. એટલે જો તમે જિદ્દમાં માત્ર અસહેમત થવા માંગો છો, તો પોતાને પૂછો, હું આ શા માટે કરી રહ્યો છું? શું અહીંથી કોઈ પ્રગતિ થશે કે ફક્ત સમય બરબાદ થશે? યાદ રાખો, દરેક ચર્ચા જીતવાનો પહેલો પગલું છે યોગ્ય ચર્ચા પસંદ કરવી. અને આ જ છે ચાણક્યની અસલી આર્ગ્યુમેન્ટ સ્કિલ. તલવાર ઉઠાવતા પહેલા યુદ્ધભૂમિ પસંદ કરો. કારણ કે જે વ્યક્તિ આ શીખી જાય કે ક્યારે બોલવું અને ક્યારે શાંત રહેવું, તેને કોઈ પણ ચર્ચામાં હરાવી શકતું નથી. સિદ્ધાંત નંબર 2. ક્રેડિબિલિટી બચાવો, ત્યારે જ ચર્ચા જીતી શકશો. ચાણક્ય કહે છે, જે વ્યક્તિ સાંભળવું નથી જાણતો, તે સાચો જવાબ પણ આપી શકતો નથી. આ જ એ સિદ્ધાંત છે જે કોઈ પણ ચર્ચાને સંસ્કારી સંવાદ અને ભયાનક ઝઘડાની વચ્ચેની રેખા નક્કી કરે છે. જો તમે ખરેખર દરેક ચર્ચા જીતવા માંગો છો, જો તમે ઈચ્છો છો કે કોઈ તમને ચર્ચામાં સરળતાથી હરાવી ન શકે, તો તમારું બીજું સૌથી મોટું હથિયાર છે સાંભળવાની કળા. પણ ફક્ત કાનોથી નહીં, દિમાગથી અને ઈરાદાથી. ઘણા લોકો ચર્ચામાં એટલા માટે હારી જાય છે કારણ કે તેઓ સાંભળતા નથી. તેઓ ફક્ત પોતાની બોલવાની વારો આવવાની રાહ જોઈ રહ્યા હોય છે. સામેનો વ્યક્તિ બોલી રહ્યો હોય છે અને તમારા દિમાગમાં જવાબ તૈયાર થઈ રહ્યો હોય છે. આને કહેવામાં આવે છે પેસિવ લિસનિંગ. પણ એક બીજી કળા છે, એક્ટિવ લિસનિંગ. એક્ટિવ લિસનિંગમાં તમે ફક્ત શબ્દો નથી સાંભળતા, તમે મનસા પકડો છો. ઉદાહરણ તરીકે, કોઈ વ્યક્તિ કહે, મને સોનું ગમે છે, અને તમે તરત સમજી લો કે તે આળસુ છે. તો ભૂલ ક્યાં થઈ? તેણે ગોલ્ડ વિશે વાત કરી, તમે સ્લીપ સમજી લીધું. આ છે સાંભળવા
અને સમજવા વચ્ચેનો ફરક. ચર્ચા ઘણીવાર શબ્દોથી બગડતી નથી, ગેરસમજથી બગડે છે. જ્યારે તમે એક્ટિવ લિસનિંગ કરો છો ત્યારે તમે ફક્ત એ નથી જોતા કે સામેનો વ્યક્તિ શું કહી રહ્યો છે. તમે એ પણ સમજવાનો પ્રયાસ કરો છો કે તે કેમ કહી રહ્યો છે. તેના તર્ક પાછળ શું લોજિક છે, તેનો ડર શું છે, તેની આશા શું છે. અને આ જ એ ક્ષણ છે જ્યાં તમે ચર્ચામાં સ્ટ્રેટેજિક એડવાન્ટેજ મેળવી લો છો. કારણ કે જ્યારે તમે સામેના વ્યક્તિના તર્કનો સૌથી મજબૂત વર્ઝન સમજી લો છો ત્યારે તમે તેના સૌથી નબળા ભાગને પણ ઓળખી શકો છો. અને જવાબ એ જ જગ્યાએ આપવો જોઈએ, ભાવનાઓ પર નહીં, લોજિકના ખાલી પાપર. યાદ રાખો, ચર્ચામાં ચીસ પાડનાર જીતતો નથી, સ્પષ્ટતા લાવનાર જીતે છે. અને સ્પષ્ટતા ત્યારે જ આવે છે જ્યારે તમે આખી વાત ધ્યાનથી સાંભળી હોય. એ જ કારણ છે કે ઘણી ચર્ચાઓ જે શરૂઆતમાં સ્વસ્થ હોય છે ધીમે ધીમે આક્રમક બની જાય છે. કારણ કે બંને લોકો બોલી રહ્યા હોય છે, કોઈ સાંભળતું નથી. ત્રીજો સિદ્ધાંત: તમારા તથ્યો સાચા રાખો. ચાણક્યની નીતિમાં જ્ઞાનને સૌથી મોટું શસ્ત્ર કહેવાયું છે. જો તમને કોઈ વિષય વિશે સાચી માહિતી નથી તો તેના પર ચર્ચા કરવી એ પોતાને નબળી સ્થિતિમાં મૂકવા જેવું છે. ખોટા તથ્યો સાથે આપેલું આત્મવિશ્વાસભર્યું ભાષણ થોડા જ મિનિટોમાં તૂટી જાય છે. જેમ જ તમે ખોટો આંકડો બોલો છો, અપૂર્ણ માહિતી આપો છો, તેમજ સામેનો વ્યક્તિ તમારી વિશ્વસનીયતા પર પ્રશ્ન ઊભો કરે છે. અને ચર્ચામાં એકવાર તમારી ક્રેડિબિલિટી હલી જાય તો પછી તમારો દરેક આગળનો તર્ક પણ નબળો લાગે છે. મારા કોલેજના દિવસોમાં હું એક ડિબેટમાં ભાગ લીધો હતો. વિષય હતો કલ્ચર વર્સિસ ટેકનોલોજી. મોટાભાગના લોકો સંપૂર્ણ રીતે સંસ્કૃતિના પક્ષમાં હતા અથવા સંપૂર્ણ રીતે ટેકનોલોજીના પક્ષમાં. જ્યારે મારી વારો આવી ત્યારે મેં ચર્ચા શરૂ કરતા પહેલા એક સંદર્ભ બાંધી દીધો. મેં કહ્યું, અમે આ ચર્ચા BCA કોલેજની અંદર કરી રહ્યા છીએ, જ્યાં અમે ટેકનોલોજી ભણી રહ્યા છીએ. અહીં સંપૂર્ણ રીતે ટેકનોલોજીને નકારવું તાર્કિક નહીં ગણાય. આ એક જ વાક્યએ આખું ફ્રેમ બદલી નાખ્યું. પછી જ્યારે મેં ટેકનોલોજીના પક્ષમાં વાત કરી, તે ફક્ત અભિપ્રાય નહોતો, તે રિસર્ચ, તથ્યો અને ઉદાહરણો સાથે હતો. અને જ્યાં સંસ્કૃતિના મુદ્દા સાચા હતા ત્યાં મેં તેમને સ્વીકાર્યા પણ. આ છે ચાણક્ય સ્ટાઇલ રણનીતિ. પહેલા સંદર્ભ બાંધો, પછી તથ્યો રજૂ કરો, અને જ્યાં સાચું હોય ત્યાં સહેમતિ બતાવો. આથી તમે જિદ્દી નથી લાગતા, સંતુલિત લાગો છો, અને સંતુલિત વ્યક્તિની વાત વધારે વજનદાર લાગે છે. આજના સમયમાં ચર્ચા જીતવા માટે સાધનોની પણ કમી નથી. એક સમય હતો જ્યારે લોકોને લાઇબ્રેરીમાં બેઠા બેઠા કલાકો સુધી રિસર્ચ કરવું પડતું હતું. આજે તમારી પાસે ઇન્ટરનેટ છે અને તેનાથી આગળ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ્સ પણ છે. જો તમને ખબર હોય કે તમે કોઈ વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છો તો તૈયારી કરીને જાઓ. તમારા મુદ્દા લખો, સંભવિત કાઉન્ટર આર્ગ્યુમેન્ટ વિચારો, તેમના જવાબ તૈયાર રાખો. જેટલી સ્પષ્ટ તમારી તૈયારી હશે એટલો શાંત તમારો આત્મવિશ્વાસ રહેશે. દરેક ચર્ચા જીતવાનો અર્થ આ નથી કે તમે દરેક વખત સામેના વ્યક્તિને ચૂપ કરી દો. સાચી જીત એ છે કે તમે શાંત રહો, સાંભળો, સમજો અને તથ્યો સાથે જવાબ આપો. જ્યારે તમે એક્ટિવ લિસનિંગ અને સાચા તથ્યો સાથે ચર્ચા કરો છો ત્યારે તમે ફક્ત જીતતા નથી, તમે અસર છોડો છો. અને અસર છોડનાર વ્યક્તિ સાચો વિજેતા બને છે. સિદ્ધાંત નંબર 4: જ્યારે શબ્દો કામ ન કરે ત્યારે એક્શનથી જીતતા શીખો. ચાણક્યની નીતિ કહે છે, વિજેતા ફક્ત તે નથી જે તર્ક આપી શકે, વિજેતા તે છે જે સામેના મનને વાંચી શકે. ચર્ચા ફક્ત શબ્દોનો ખેલ નથી, આ મનોચિકિત્સાનો ખેલ છે. અને આ મનોચિકિત્સાને હજારો વર્ષ પહેલાં વ્યવસ્થિત રીતે સમજાવ્યું હતું એરિસ્ટોટલે. તેમણે કહ્યું કે કોઈપણ વ્યક્તિને પ્રભાવિત કરવા માટે 3 સ્તંભ હોય છે: ઇથોસ, પેથોસ અને લોગોસ. જો તમે ખરેખર દરેક ચર્ચા જીતવા માંગો છો તો આ ત્રણેય તમારા હથિયાર છે. પહેલું છે ઇથોસ, અર્થાત તમારી વિશ્વસનીયતા. સામેના વ્યક્તિના દિમાગમાં તમારી શું કિંમત છે? શું તે તમને જ્ઞાનવાન માને છે, સંતુલિત માને છે, વિશ્વાસપાત્ર માને છે? જો તમારી છબી પહેલેથી જ એવી છે કે તમે ફક્ત ઝઘડો કરવા માટે ચર્ચા કરો છો તો તમારા મજબૂત તર્ક પણ હળવા લાગશે. પણ જો તમારી છબી એવી છે કે તમે વિચારીને બોલો છો, રિસર્ચ કરીને બોલો છો, તો તમારા શબ્દોનું વજન પોતે જ વધી જાય છે. ચર્ચા જીતતા પહેલા વિશ્વાસ જીતવો પડે છે. આ જ છે ચાણક્ય સ્ટાઇલ રાજનીતિ.
પહેલા છબી બનાવો, પછી વિચારો રજૂ કરો. બીજું છે પેથોસ, અર્થાત ભાવનાઓ. માનવ સંપૂર્ણ રીતે લોજિકલ પ્રાણી નથી. નિર્ણયો ઘણીવાર ભાવનાઓથી લેવાય છે અને પછી તેમને સાચા સાબિત કરવા લોજિક શોધવામાં આવે છે. જો તમે સખત આંકડા ગણાવતા રહેશો અને સામેના વ્યક્તિની ભાવનાઓને અવગણશો તો તે તમને સાંભળીને પણ માનશે નહીં. પણ જો તમે તેની ચિંતા, તેનો ડર, તેની આશા સમજીને વાત કરશો તો તે તમારી વાત અનુભવશે અને જે વાત અનુભવાય તે વધારે અસર કરે છે. ત્રીજું છે લોગોસ, અર્થાત લોજિક. લોજિક વગર ચર્ચા ફક્ત ભાષણ છે. સ્પષ્ટ ઉદાહરણ, તથ્યો, કારણ અને પરિણામ, આ બધું તમારી વાતને મજબૂત બનાવે છે. ઇથોસ વિશ્વાસ બનાવે છે, પેથોસ જોડાણ બનાવે છે અને લોગોસ વિશ્વાસને મજબૂત બનાવે છે. આ ત્રણેયનું સંતુલન કોઈપણ ચર્ચાને તમારા પક્ષમાં ફેરવી શકે છે. આ જ તે ગુપ્ત તત્વ છે જે સામાન્ય વક્તાને પ્રભાવશાળી વક્તા બનાવે છે. મિત્રો, જો તમને આ વિડિયો પસંદ આવી રહ્યો હોય તો એક વિનમ્ર વિનંતી છે. વિડિયોને લાઇક કરો, અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટમાં જરૂર લખો કે તમને આ વિડિયો કેવી લાગી રહી છે. સિદ્ધાંત નંબર 5. ક્યારે પાછળ હટવું એ જ સાચી જીત હોય છે. ક્યારે પાછળ હટવું એ કમજોરી નથી, રણનીતિ છે. જો સામેનો વ્યક્તિ લડવાના મૂડમાં છે, તે તમારી વાત સમજવા માટે નહીં, તમને નીચે બતાવવા માટે બોલી રહ્યો છે, તો ત્યાં ચર્ચા કરવી એ આગમાં ઘી નાખવા જેવું છે. જો તે એક્ટિવ લિસનિંગ નથી કરતો, ફક્ત જવાબ આપવા માટે સાંભળે છે, તો ત્યાં જીતવા માટે તમારું સ્તર નીચે લાવવું પડશે. અને ચાણક્યની નીતિ કહે છે, મૂર્ખ સાથે વાદવિવાદ કરવો એ પોતાને મૂર્ખ સાબિત કરવું છે. બીજી સ્થિતિ, જ્યારે સામેનો વ્યક્તિ શક્તિ, પદ અથવા પ્રભાવમાં તમારા કરતાં મોટો હોય. ઘણીવાર સત્ય તમારી સાથે હોય છે, પણ સામેના વ્યક્તિનો અહંકાર તે કરતાં પણ મોટો હોય છે. જો તેનું ઈગો દુભાઈ જાય તો તે તમને નુકસાન પહોંચાડી શકે છે. ઇતિહાસ એવી ઘટનાઓથી ભરેલો છે જ્યાં સાચો વ્યક્તિ માત્ર એટલા માટે હારી ગયો કારણ કે તેણે ખોટા સમયે સાચી વાત કહી દીધી. એક વાર્તામાં એક રોમન રાજા અને તેના એન્જિનિયર વિશે કહેવામાં આવી છે. એન્જિનિયર ટેકનિકલી સાચો હતો, પણ તેણે રાજાની સામે તેની વાત કાપી, તેની અવગણના કરી. પરિણામ, તેને દંડ મળ્યો. રાજા જાણતો હતો કે એન્જિનિયર સાચો છે, પણ સત્તાનો અહંકાર તર્ક કરતાં મોટો બની ગયો. તો શું તેનો અર્થ હંમેશા ઝૂકી જવું? ના, તેનો અર્થ છે રણનીતિ અપનાવો. જો શબ્દોથી જીતવું તમને નુકસાન પહોંચાડી શકે તો ત્યાં સામેના વ્યક્તિને જીતવા દો, ઓછામાં ઓછું ઉપરથી. ઘણીવાર પોતાની ઊર્જા બચાવવી એ જ સાચી જીત હોય છે. અને જો તમે સાચા હો પણ સામેના વ્યક્તિને જીતવા પણ ન દો અને શબ્દોથી લડાઈ વધે તો ત્રીજો રસ્તો છે એક્શન. એક્શન્સ વર્ડ્સ કરતાં વધારે બોલે છે. આ ફક્ત કહેવત નથી, રણનીતિ છે. જેમ ફિલ્મ 3 ઇડિયટ્સમાં એક પાત્ર સીધી ચર્ચા નથી કરતું, તે પરિસ્થિતિ એવી બનાવે છે કે સત્ય પોતે બહાર આવી જાય. તે તર્કથી નહીં, એક્શનથી સમજાવે છે. અને પરિણામ, સામેના વ્યક્તિને પોતાની ભૂલ પોતે સમજાય છે. એક બીજી વાર્તામાં એક વઝીર પર ખોટો આરોપ લગાડવામાં આવ્યો અને તેને સજા આપવામાં આવી. તે ચર્ચા કરી શકતો હતો, ચીસો પાડી શકતો હતો, પણ તેણે પસંદ કર્યો કર્મનો માર્ગ. જેના શિકારી કૂતરાઓ વચ્ચે તેને મરવા મોકલવાનો હતો, તેણે પહેલાં તે કૂતરાઓની સેવા કરી, તેમની સંભાળ લીધી. જ્યારે સજાનો દિવસ આવ્યો ત્યારે એ જ કૂતરાઓ તે પર ઝંપાયા નહીં, પરંતુ તેના નજીક સ્નેહથી આવ્યા. રાજાને પોતાની ભૂલનો અહેસાસ થયો. કોઈ ચર્ચા કર્યા વગર, કોઈ શબ્દોની લડાઈ વગર તેણે પોતાના કર્મોથી જીત મેળવી. તો ચર્ચા જીતવાના 3 કોણ યાદ રાખો. પહેલું, જો સુરક્ષિત હોય તો એથોસ, પેથોસ અને લોગોસથી શબ્દોના દ્વારા જીતો. બીજું, જો સામેનો વ્યક્તિ અહંકારમાં હોય અને લડાઈ નુકસાનકારક બની શકે તો રણનીતિક રીતે પાછળ હટો. ત્રીજું, જો શબ્દો નિષ્ફળ જાય તો તમારા એક્શનથી સત્ય સાબિત કરો. સિદ્ધાંત નંબર 6. જ્યારે લોકો તમારી વાતને તોડમરોડ કરીને રજૂ કરે ત્યારે રમત બદલી દો. સિદ્ધાંત નંબર 6. જ્યારે લોકો તમારી વાતને તોડમરોડ કરીને રજૂ કરે ત્યારે રમત બદલી દો. ચાણક્યની નીતિમાં એક ઊંડી રણનીતિ છુપાયેલી છે. શત્રુને તેની ચાલથી નહીં પણ તેની ચાલ ઓળખીને હરાવો.
ચર્ચામાં પણ એ જ લાગુ પડે છે. જો તમને દરેક ચર્ચા જીતવી હોય તો ફક્ત તમારા તર્ક મજબૂત બનાવવાથી કામ નહીં ચાલે. તમારે સામેના વ્યક્તિની ચાલો પણ ઓળખવી પડશે. અને એવી જ એક ચાલ છે સ્ટ્રોમેન પોલિસી. સ્ટ્રોમેનનો અર્થ શું? તમારી સાચી વાતને તોડી મરોલીને તેનો એક નબળો વર્ઝન બનાવી દેવું અને પછી એ જ નબળા વર્ઝન પર હુમલો કરવો. એનો અર્થ તમે કંઈક બીજું કહ્યું, સામેના વ્યક્તિએ તેનો બીજો અર્થ કાઢી લીધો અને હવે તે એ જ ખોટા અર્થને પકડીને તમને ડોમિનેટ કરવાની કોશિશ કરશે. આ રીત સામાન્ય રીતે ત્યારે વપરાય છે જ્યારે સામેના વ્યક્તિ પાસે મૂળ મુદ્દા પર જવાબ બચતો નથી. તમે ઘણીવાર જોયું હશે, ઘણા પ્રોટેસ્ટમાં અથવા રાજકીય ભાષણોમાં જ્યારે લોજિક ખત્મ થઈ જાય છે ત્યારે વાતને ફેરવીને ભાવનાત્મક અથવા નબળા એંગલથી રજૂ કરવામાં આવે છે. માનો કે મહામારી દરમિયાન સરકાર કહે, કેટલાક દિવસ માટે કોઈ મોટો ઇવેન્ટ અથવા તહેવાર ન ઉજવવો તેથી સંક્રમણ ન ફેલાય. અસલી હેતુ શું? સુરક્ષા. પણ કોઈ તેને આમ રજૂ કરી શકે, જુઓ, સરકાર આપણા તહેવારોના વિરોધમાં છે. આ શું છે? આ જ છે સ્ટ્રોમેન. મૂળ મુદ્દો હતો સ્વાસ્થ્ય. તેને ફેરવીને ભાવનાત્મક મુદ્દો બનાવી દીધો. જો તમારી સાથે આવું થાય તો બે કામ કરો. પહેલું, ત્યાં જ તેને રોકો. સ્પષ્ટ શબ્દોમાં કહો, મેં આ નથી કહ્યું, મારો મુદ્દો આ હતો. કારણ કે જો તમે તેને અવગણશો તો સામેનો વ્યક્તિ એ જ તોડમરોડ કરેલા વર્ઝનને વારંવાર દોહરાવશે અને ધીમે ધીમે લોકોના દિમાગમાં બેસાડી દેશે. બીજું, બોલતા પહેલાં પોતે વિચારો, તમારી લાઇનનો કોઈ ખોટો અર્થ કાઢી શકાય? જો હા, તો પહેલાં જ તેને સ્પષ્ટ કરી દો. આ છે ચાણક્ય સ્ટાઇલ પ્રીએમ્પ્ટિવ સ્ટ્રાઇક. સામેના વ્યક્તિને ખોટો એંગલ લેવાની તક જ ના આપો. અને જો સામેનો વ્યક્તિ વારંવાર આ જ સસ્તી ચાલ ચલાવે તો સમજી જજો, તેને મૂળ વિષયમાં રસ નથી. એવા સમયે તમે બે રસ્તા અપનાવી શકો. અથવા તો તેને ત્યાં જ જીતવાનો અનુભવ કરાવી દો તેથી તે શાંત થઈ જાય. અથવા હલકા હાસ્યથી વાતને ડિફ્લેક્ટ કરો. ઘણીવાર યોગ્ય સમયે કરાયેલો નાનો મજાક લાંબી ચર્ચા કરતાં વધારે અસરકારક હોય છે. કારણ કે જ્યારે તમે બતાવી દો કે તમે તેની ચાલ સમજી ગયા છો ત્યારે તેની રમત ત્યાં જ સમાપ્ત થઈ જાય છે. સિદ્ધાંત નંબર 7. ઇન્ટરપ્શનને કેવી રીતે હેન્ડલ કરવું? ચર્ચામાં એક સામાન્ય સમસ્યા હોય છે. સામેનો વ્યક્તિ વારંવાર વચ્ચે બોલી પડે છે. તે તમને તમારી વાત પૂરી કરવા જ નથી દેતો. આ ઘણીવાર એક માનસિક કારણથી થાય છે. માનવની સૌથી મોટી ઈચ્છા શું છે? મને સાંભળવામાં આવવું, મને સમજવામાં આવવું. તે તમારા તર્ક પહેલાં પોતાની હાજરી નોંધાવવા માંગે છે. અહીં ચાણક્યની રણનીતિ કહે છે, સીધી અથડામણ ન કરો, નિયંત્રણ લો. જ્યારે તે વચ્ચે બોલે ત્યારે તરત ગુસ્સો ન થાઓ. પહેલાં તેની વાતને સ્વીકારો. કહો, હા, હું સમજી રહ્યો છું તમે શું કહી રહ્યા છો. જ્યારે તમે તેને મહત્વ આપો છો ત્યારે તેનું ડિફેન્સ ઓછું થઈ જાય છે. તેને લાગે છે કે તેને સાંભળવામાં આવ્યો છે. પછી શાંતિથી તમારી વાત ફરી શરૂ કરો. અને શરૂ કરતા પહેલાં સ્પષ્ટ કહી દો, હવે મારી વાત પૂરી સાંભળજો. પછી તમે જવાબ આપજો. આ એક માનસિક ફ્રેમ સેટ કરે છે. તમે તેને માન આપ્યું. હવે તે પણ તમને સાંભળવા માટે બાધ્ય અનુભવશે. જો તે છતાં વચ્ચે બોલે તો તમારી બોડી લેંગ્વેજથી સંકેત આપો. હાથના ઇશારાથી રોકવાનું કહો. આંખોનો સંપર્ક રાખો અને તમારી લાઇન પૂરી કરો. ચર્ચા ફક્ત શબ્દોની કલા નથી, નિયંત્રણની પણ કલા છે. જે વ્યક્તિ વાતચીતની દિશા સંભાળી લે છે એ જ સાચો વિજેતા બને છે. યાદ રાખો, જો કોઈ તમારી વાતને તોડમરોડ કરી રહ્યો હોય તો તરત સ્પષ્ટ કરો. જો કોઈ વારંવાર વચ્ચે બોલી રહ્યો હોય તો પહેલાં તેને મહત્વ આપો. પછી તમારી જગ્યા મજબૂત કરો. આ જ છે ચાણક્યની આર્ગ્યુમેન્ટ સ્કિલ, જ્યાં તમે ફક્ત બોલતા નથી, રમતને કંટ્રોલ કરો છો. અને જ્યારે રમત તમારા કંટ્રોલમાં હોય ત્યારે તમને કોઈ હરાવી શકતું નથી. સિદ્ધાંત નંબર 8. માઇક્રોથી મેક્રો વિચારો અને આખી રમત ફેરવી દો. ચાણક્યની નીતિ કહે છે, તર્કથી જીવો, તાંડવથી નહીં. ચર્ચામાં જીતવું ફક્ત તમારી વાત જોરથી બોલવાથી નથી થતું, પરંતુ સામેના વ્યક્તિના તર્કને તેની જ જમીન પર હરાવવાથી થાય છે. આ જ છે 8મો સિદ્ધાંત. સામેના વ્યક્તિની વાતને લોજિકલી ટ્વિસ્ટ કરીને તેનો અર્થ જ શૂન્ય કરી દો. ધ્યાન રાખો, આ છેતરપિંડી નથી. આ તેની અધૂરી વિચારધારાને સંપૂર્ણ ચિત્ર બતાવવું છે. માનો કે એક બગીચા બહાર લખેલું છે, ફૂલ તોડવું મનાઈ છે. કોઈ વ્યક્તિ એક ફૂલ તોડીને કહે, એક ફૂલથી શું ફરક પડે?
પહેલી નજરે તેનો તર્ક થોડો સાચો લાગે, પણ સાચો ખેલાડી અહીં રમત ફેરવે છે. તમે શાંતિથી કહો, જો દરેક વ્યક્તિ આ જ વિચારે કે એક ફૂલથી શું ફરક પડે, તો થોડા જ કલાકોમાં આખું બગીચું ખાલી થઈ જશે. તમે શું કર્યું? તેના માઇક્રોલોજિકને મેક્રોલોજિકમાં બદલી દીધું. આ જ છે ચાણક્ય સ્ટાઇલ તર્ક. એક ઘટનાને પરિણામોની શ્રેણી સાથે જોડો. જ્યારે તમારો તર્ક વિસ્તૃત, દૂરદર્શી અને પરિણામ કેન્દ્રિત હોય, ત્યારે સામેનો વ્યક્તિ પોતે જ નાનો લાગવા લાગે છે. યાદ રાખો, ચર્ચામાં જેની વિચારધારા લાંબી હોય તે જ સુપીરિયર અનુભવ કરે છે. પણ રમત અહીં પૂરતી નથી. સામેનો વ્યક્તિ તમારા તર્કને પણ પડકાર આપી શકે છે. એટલા માટે જરૂરી છે કે તમારો જવાબ ફક્ત જવાબ ન હોય, તે તૈયારી સાથે હોય. એ જ કારણ છે કે લોકો ડિબેટની પ્રેક્ટિસ કરે છે. તેથી વિચારની ઊંડાઈ અને જવાબની ઝડપ બંને મજબૂત થાય. હવે એક મહત્વપૂર્ણ વાત. જો ચર્ચા દરમિયાન સામેનો વ્યક્તિ વ્યક્તિગત હુમલો કરવા લાગે, તો સમજી જજો, તેના પાસે મુદ્દા ખતમ થઈ ગયા છે. જેમ જ ચર્ચા વિચારોથી હટીને વ્યક્તિત્વ પર આવે, ત્યારે તરત બાઉન્ડ્રી સેટ કરો. સ્પષ્ટ કહો, અમે મુદ્દા પર વાત કરીશું, વ્યક્તિગત નથી જવાના. આ કમજોરી નથી, પરિપક્વતા છે. જો તમે પણ એ જ સ્તર પર ઉતરી જશો, તો ચર્ચા નહીં, ઝઘડો શરૂ થઈ જશે. અને ચાણક્યની નીતિ સ્પષ્ટ કહે છે, ક્રોધ નિર્ણયને ધૂંધળો બનાવી દે છે. ચર્ચા સ્વસ્થ હોવી જોઈએ. તમારે સામેના વ્યક્તિની બેઇજ્જતી કરવી નથી, તેની ઓકાત યાદ અપાવવી નથી, અપમાનજનક શબ્દોથી હુમલો કરવો નથી. કારણ કે ચર્ચાનો હેતુ સામેના વ્યક્તિને તોડવો નથી, સમજ બનાવવી છે. જો તમે સાચા છો અને સામેના વ્યક્તિની વાતમાં પણ કંઈક સત્ય છે, તો તેને સ્વીકારવામાં સંકોચ કેમ? ઉલટું, જ્યારે તમે ખુલ્લા દિલથી કહો, હા, આ મુદ્દે તમે સાચા છો, ત્યારે તમારી વિશ્વસનીયતા વધે છે. ઈગો અને અહંકાર ચર્ચાના સૌથી મોટા શત્રુ છે. જ્યારે ઈગો બોલે છે ત્યારે લોજિક ચૂપ થઈ જાય છે, પણ જ્યારે માન બોલે છે ત્યારે સંવાદ મજબૂત બને છે. સામેના વ્યક્તિને આ અનુભવ કરાવો કે તમે તેની ઇજ્જત કરો છો, ભલે તમે તેની સાથે અસહમત હો. આ અનુભવ જ તેને તમારી વાત સાંભળવા તૈયાર કરે છે. ચર્ચા કરવી ખોટી નથી. હું પણ કરું છું, મારા મેન્ટોર સાથે, સિનિયર્સ સાથે, ટીમના સભ્યો સાથે. ફરક ફક્ત એટલો છે કે દરેક ચર્ચા પછી એક પ્રશ્ન જરૂર પૂછવો જોઈએ. આમાંથી બહાર શું આવ્યું? શું નવી સમજ મળી? શું કોઈ સારો ઉકેલ મળ્યો? જો ચર્ચા ફક્ત અહંકાર સંતોષવા માટે હતી, તો તે સમયનો વ્યર્થ ખર્ચ હતો. પણ જો ચર્ચાથી સ્પષ્ટતા, શીખ અને વિકાસ મળ્યો, તો એ જ સાચી જીત છે. યાદ રાખો, સામેના વ્યક્તિના નબળા તર્કને મોટા પરિણામો સાથે જોડીને નિષ્પ્રભ બનાવો. વ્યક્તિગત હુમલા પર બાઉન્ડ્રી સેટ કરો અને ઈગોને દરવાજા બહાર જ છોડો. આ જ છે ચાણક્યની આર્ગ્યુમેન્ટ સ્કિલ. જ્યારે તમારો તર્ક ઊંડો હોય, તમારું વર્તન સંતુલિત હોય અને તમારો હેતુ સ્પષ્ટ હોય, ત્યારે કોઈ પણ તમને ચર્ચામાં હરાવી શકતું નથી. યાદ રાખો, દરેક ચર્ચા જીતવી ફક્ત બોલવાની શક્તિ નથી. વિચારની ઊંડાઈ, સાંભળવાની સમજ અને યોગ્ય સમયે યોગ્ય રણનીતિ અપનાવવાની કલા છે. ક્યારે શબ્દોથી જીતવું, ક્યારે લોજિકથી, ક્યારે શાંત રહીને અને ક્યારે તમારા કર્મોથી. આ જ છે ચાણક્યની અસલી આર્ગ્યુમેન્ટ સ્કિલ, જ્યાં ઈગો નહીં, બુદ્ધિ કામ કરે છે. જો તમે આ સિદ્ધાંતો તમારી જિંદગીમાં લાગુ કરો, તો વિશ્વાસ રાખો, કોઈ પણ વ્યક્તિ તમને ચર્ચામાં સરળતાથી હરાવી શકશે નહીં. જો તમને આ વિડિયો મૂલ્યવાન લાગ્યો હોય, તો વિડિયોને લાઇક જરૂર કરજો. તે મિત્ર સાથે શેર કરજો જે દરેક જગ્યાએ ચર્ચામાં કૂદી પડે છે. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે અહીં અમે જીતવાનું શીખીએ છીએ, પણ સમજદારી સાથે.